સુરતમાં કપાસની આયાત ડ્યુટી નાબૂદ નહીં કરવા ખેડૂતે અગ્રણી જયેશ પટેલની નાણામંત્રીને રજૂઆત કરી। જયેશ એન પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને રજૂઆત કરી। કપાસ પરની 11% ઇમ્પોર્ટ ડ્યુટી યથાવત રાખવા માંગ કરાઈ। જયેશ એન પટેલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને રજૂઆત કરી કે કપાસ પરની 11% ઇમ્પોર્ટ ડ્યુટી યથાવત રાખવા માંગ કરી। તાજેતરમાં ટેક્સટાઇલ ઉદ્યોગો દ્વારા કપાસની આયાતને ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી, જેનાથી દેશના કરોડો કપાસ ઉત્પાદક ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જયેશ પટેલે જણાવ્યું કે કાચા તેલના વધતા ભાવને કારણે સિન્થેટિક ફાઇબર મોંઘા થયા છે। પરિણામે ગાર્મેન્ટ ઉદ્યોગ સરકાર પર આયાત ડ્યુટી હટાવવા દબાણ કરી રહી છે। જો સરકાર આયાત ડ્યુટી નાબૂદ કરશે તો વિદેશી કપાસ ભારતમાં સસ્તા ભાવે મળશે। આના કારણે સ્થાનિક બજારમાં કપાસના ભાવ ઘટશે અને ભારત જેવા વિશ્વના અગ્રેસર કપાસ ઉત્પાદક દેશના ઉત્પાદકો પાયામાલ થઈ જશે। પત્રમાં તેમણે સરકારના ખેડૂતલક્ષી અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સકારાત્મક પ્રયાસો કર્યા છે। જો કે ડ્યુટી ફ્રી આયાતના નિર્ણયથી ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। ખેતી એ દિશાના વિકાસનો પાયો છે। ખેડૂતના હિતમાં 11% ઇમ્પોર્ટ ડ્યુટી જાહેર કરવી જોઈએ, જેથી ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી રહે। મિડલ ઇસ્ટમાં જે રીતે યુદ્ધ થઈ રહ્યું છે એને કારણે ખુદના ભાવ વધવાને કારણે સિન્થેટિક જે ફાઇબર છે મોંઘું થવાને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સરકાર પર દબાણ કરી રહી છે કે કપાસની જે આયાત ડ્યુટી છે 11% એ વેરામુક્ત કરવામાં આવે। અગાઉ પણ તમે જોવો તો જ્યારે પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં વેરામુક્ત કપાસ કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક છે કે સસ્તો કપાસ વિદેશથી આવવાને કારણે ખેડૂતોને લાખો હજારો ખેડૂતોને ભારત દેશના ખેડૂતોને કપાસ પકવતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। હાલમાં જે સ્થિતિ બની છે એમાં કપાસ પકવતા ખેડૂતોને જો વેરામુક્ત કપાસ કરવામાં આવશે તો ખૂબ જ મોટું આર્થિક નુકસાન ખેડૂતોને થશે। એના અનુસંધાનમાં આદરણીય નાણામંત્રીશ્રીને પત્ર લખીને અમારી જે હૃદય રાવક ખેડૂતોની વ્યથા અમે જણાવી છે। અમને ચોક્કસ વિશ્વાસ છે જે રીતે ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં જે રીતે પ્રયત્ન કરી રહી છે અને ખાસ કરીને જ્યાં વેરામુક્ત કપાસ લાવવાની જે વાત થઈ રહી છે એના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે। એટલે અમારી માગણી અમે નાણામંત્રીશ્રીને કરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।